મજામાં હશે. આજે તો ઉઠી ગઈ વહેલી, એમ તો 5 વાગ્યાની ઉઠી, પણ આમ ઉઠી હતી કાલે. બધે તૈયાર કરી લીધું છે. હવે નાતી આવું પછી થાય તૈયાર. તો ફાઇનલી ગાઈઝ નાહી લીધું મેં, હવે હું તૈયાર થઈશ. હાય ગાઈઝ, અત્યારે હે ને હું ઓલી પૂજા પાની થાળી તૈયાર કરતી હતી. હજી તૈયાર થવાનું બાકી. હજી બેલીપત્રની રાખવાનું બાકી, એટલે ફૂલ બાકી. હવે બ્લાઉઝ પહેરી લીધો ને હવે કરીશ લીપા પોથી પહેલા, પછી સાડી પહેરીશ. ફાઇનલી ગાઈઝ હું તૈયાર થઈ ગઈ છું. સાડી મેં જાતે પહેર્યું. હવે જઈશ પૂજા કરવા. પહેલાં વણી નાખીશ માથા. મેં હાથે બનાવી. કાલે હે ને સોય દોરો કાંઈ નહોતું, તો મેં ઓલી કઈ અગરબત્તીની સરીથી બનાવી વેણી દેખાડું તમને. જો હવે જાઉં છું પૂજા કરવા માટે. ફાઇનલી ગાઈઝ હવે હું જાઉં છું, કેમ કે અત્યારે તમે બનાવ્યા વિડીયો. અહીંયા આવો, કંઈક બોલો, કંઈક બોલો. હું બોલતી डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. सिर में दर्द रहता हो. હવે હું જાઉં પૂજા કરવા. હું નહીં. ओम त्र्यंबके यजामहे ओम नमः शिवाय. या तभी अगर तुम्हारी આમ મારે શું તો ફાઇનલી ગાઈઝ ઘણા બધા ફોટા અને વિડીયો બનાવી લીધા છે. અને સાડી તો પહેરી રાખવી જોઈએ, કેમ કે કાનૂનો વિડીયો કોલ આવે નહીં ત્યાં સુધી તો મારે પહેરી જ રાખવી જોઈએ. ફરી ક્યાંક મને દેખાડી નહીં સાડી પહેરી રાખે. આઈએ લઈ દીધી એટલે નકર એને દેખાડી. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body. અત્યારે અમુક છોકરી આવી હતી, એની પૂજા મેં કરી અંદર મહાદેવે જઈને, કેમ કે એ લોકોએ કીધું કે તમે કરી દો પૂજા. મેં કરી. મને આવડે છે એમ તો થોડું. એક દિવસ 5:30 વાગ્યામાં તો હું ઉઠી હતી. મારી આંખું બરો માંડી. બોલો, મારા પપ્પા રોજ 5 વાગ્યામાં ઉઠે પૂજા કરવાની હોય ને, એટલે મને આજે આંખું બરે. અત્યાર સુધી હું બધાને પૂજા જ કરાવતી હતી. બોલો, નસીબ હારા હે તે પૂજા કરાવવાનું મૂકો જડે ને. મને આવડે એમ તો થોડું ઘણું કે શું શું કરવાનું હોય. અમુક છોકરો ન આવતું તો હું કરાવતી હતી. સાડી વટે જદ અને હું પહેરું નાઇટ ડ્રેસ. પાછું ગરમી થાય છે, ગરમી એટલે
અત્યારે છે ને મેં પાછા હું પાછા મારા જૂના પેરેસમાં આવી ગઈ છું ને મારા પપ્પા વાંચે વાર્તા અને હું નીચે જ બેસી તા તો અત્યારે ખાલી બેઠી ફોન ચાર્જિંગમાં મૂકવું ચોખા લઈ આવો મમ્મી તમે હું રહી છું મારે કામ ન કરે એક ચોખા મોઢા મોઢા નાખી દેતી. હે એ તો ખવાય ફરાડી ગઈ હે ભાઈ, બધી વાતે સુખી દેખાવ છો. બ્રાહ્મણ કહે, મુનિરાજ આપની કૃપાથી સુખી છીએ, પણ સંતાનની ખોટ છે. મેં સવારનું કાંઈ ખાધું નથી કે લીંબુ શરબત પી દીધું ભૂખ જ નથી લાગતી હાર્યા હોય ને એટલે એમ જ ભૂખ ન લાગે મારું મોઢું પડેલું નથી હો એ તો તમને એવું લાગે તો ત્યારે ખાધું મેં એક કેળું ને હવે જાઉં રિટર્ન પાર્સલ દેવા સારું થયું કાજુ બદામ ખોઈલા? અત્યારે ખાઉં છું વેફર કાજુ બદામ ખોઈલા? હવે હું ભૂઈ જઈશ કેમ કે નીંદર આવે છે ફૂલ 11 વાગે ઉઠવા વાળી 5 વાગે ઉઠે તો પછી નીંદર તો આવે જ ને. તો મહાદેવ અત્યારે હું ઉઠી છું કેટલા વાગે 5:30 ના સોરી 6:30 થી નીંદર જ ફૂલ આવતી હતી हे भगवान मैं सहन कर सकूं उतना ही दुख देना हो। અત્યારે હે ને કેળું ખાઈ લઉં નબળાઈ ન રહે ને એટલે ને હું ખાધા જ કરતી હોઉં ગાઈઝ અત્યારે હું બેઠી છું બહાર કેમ કે ઘરમાં રહીશ ને તો નીંદર જ આવશે એમ તો ગાઈઝ અત્યાર સુધી મારી ઇન્સ્ટાગ્રામની ફીડમાં મસ્ત વિડીયો આવતા હતા બરોબર ને અત્યારે હું રહી છું જયા પાર્વતીનું વ્રત માનતી હતી બરોબર અને હવે જ મારી ફીડમાં મોમોઝ પાણીપુરી પિઝા એવું બધું આવશે અને મારું મન થાય નહીં ખાઈ હગું નહીં મેં પહેલાં કરી લીધા મહાદેવના દર્શન પૂજા થતી હતી અને હવે ઝવેરા લઈ લીધા છે ને હવે કરીશ એકટાણામાં ખાલી હું ખીર ખાઈશ કેમ કે મને રોટલી તો મીઠા વગરની તો હાવ ભાવે જ ને જો ખીર ખાઈશ ખાલી ફાઇનલી ગઈ હવે વિડીયોને અહીંયા જ પૂરો કરીશ કેમ કે હવે હું રમીશ પબજી અને આજ તો વહેલી ઘોટાઈ જઈશ બપોર હોઈ ગઈ હતી તોય નીંદર તો મને બહુ વાલી કાલે પાછું વહેલું ઉઠવાનું છે